હાય ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। દેવરાજ શું કરે છે? દેવરાજ ગુડ મોર્નિંગ। કરી ગૌરવ પડે પિક્ચર જોવું જો ગાઈસ, શિવરાજ પિક્ચર જોવો છે। કઈ પિક્ચર હે સાઉથનું એમ? તે બેઠા તો ચલો તાને વરસાદ તો આજ તો સવારનો ચાલુ થઈ ગયો છે। થોડો ફરફર ચાલુ છે। ફરફર ચાલુ થોડી એટલે કપડાં હશે જોઈ નાખશો તમને વરસાદ નહીં આવે તો કહું બહાર મૂકવી દઉં, પણ વરસાદ તો હવે થોડો ચાલુ જ છે। હવે મશીનમાં કપડાં નાખવા પડશે કોરા કરવા, એટલે અંદર મૂકવી દઉં। ભેડા ધોઈને ભીંડા ધોઈને મૂકી દીધા, તે ભીંડાનું શાક કરવું, કોરા થઈ જાય। થોડા મરચાં ગરમ કરવા છે। પાટોળી વધી હતી તે પાછી આવી, એટલી અત્યારે મંદી એટલે પાટોળી પાછી આવી। હવે આ કપડાં છે ને બધા કોરા કરવા મશીનમાં નાખવા પડશે, પછી બનાવી દઉં। મશીન લાવી દઈએ આ બાજુ, મશીન લાવી દઈએ। હે ભગવાન, ચાલો મશીન લઈ જઈએ ત્યાં પેલા રૂમમાં રસોડામાં લાગી લાવી ભરાઈ દઈએ આમાં। ચેર ખોલવાનું કવર સાઈડમાં બાજુ બીજી ચેર મશીનમાં નાખી દઈએ। હવે કલર જતા હોય એ નહીં નાખવાનું, પાછો કલર બેસી જાય। મશીનમાં નાખી દીધા કપડાં બધા, ચોક પાડી દીધી। હવે ચાલુ કરી દઉં। હવે બધી ચોપો બંધ કરવાની, બંધ કરવાની, હરી ચાલુ કરવાની। 14 મિનિટમાં કોરા થઈ જાય, સરસ। હવે ચાલુ થશે, કરશે। થોડી તો વાર લાગે જ, પછી ચાલુ થઈ જાય। પાટોળી પાછી આવી છે, અત્યારે થોડું મંદિર એટલે મરચાં ખાવા માટે બહાર કાઢ્યા। ભીંડા ધોઈ નાખ્યા એટલે કોળા થાય, એટલે એ ભીંડા સમારી દઉં, પછી કોળા થઈ જાય એટલે મશીન ચાલુ થઈ ગયું। થોડું કરશે, હા ચાલુ થઈ ગયું। ચાલુ થશે, બંધ થશે। 11 સેકન્ડ થયા, 11 મિનિટ અલશે ખાસ ચાલુ થઈ જાય। પહેલાં ચાલુ બંધ થશે, પછી એક માયડું ચાલુ થઈ જાય। એટલે 11 મિનિટમાં તો કમ્પ્લીટ થઈ જાય। બહાર મૂકી દે કલર જાય એવું છે, એટલે એવડે અંદર તો નખાય નહીં મશીનમાં, તો એટલા ઓઢણું છે ને એ બહાર નાખી દઉં। કોઈ કલર જાય અંદર ફૂંકાઈ જશે બહાર, સરસ। ચાલુ થઈ ગયું, હવે હાથ ચાલુ થઈ જાય। શું કરે તાને હેડો લસણ કાઢી લઉં અંદરથી, ખોલવું છે લસણ। એક હતું પેલું સાફ કરવું હતું,
લસણે થઈ ગયો, લાવવું પડશે. તો થઈ રહ્યું છે, જોઈશું પડી આવ્યા એક તો બહાર જગ્યા નહીં ને એટલો આકાર અંદર મૂકી દઈએ થોડું છે એટલે નકમ તો બગડી જાય, અંદર ના મૂકાય, બગડી જાય એટલે પછી અંદર પડી મૂકશે. એટલે ચાલુ થઈ ગયું ફાસ્ટ, એટલા લાવે આખું એટલે કપડું તો લાવી નામું લૂખવામાં ભીંડા લૂખવા કપડું લઈ આવવા દેખવાનું. કપડાં કાઢીને મૂકી દીધા બધા એમાંથી આ બધું કરી દીધું જવા દેવા દે અત્યારે મૂકી દઈ ઠેકોણ. પાછું આમ કરી દેવું પડશે. મૂકી દીધું ઠેક, લાઈટ બંધ કરી દઉં. ભીંડા સમારી દીધા, મરચાં સમારી દીધા, મરચાં ભરેલા બનાવવા હે. લસણ તો લઈ ગયું, એ કચરો નાખી દઉં બધો અને આ કપડાં રહે ને એ મૂકવી દઈએ. લાઈટ બંધ કરી દઈએ. યુવરાજ યુવરાજ પંખો ઠંડી વાતે તો ખૂબ કપડાં. હાય ગાઈઝ, અમે આવ્યા છીએ કર્મનાથ મહાદેવ દર્શન કરવા, જે સોમવાર છે. આ છે તાપી નદી, ફૂલ પાણી જાય. હા, આખી આખી નદી ભરી જાય નહીં, પાણી વધારે આવી જાય. હા, કાપોદરા કર્મનાથ મહાદેવનું મંદિર બહુ જૂના જૂનો કે આખા કેટલો વેરાયેલો મંદિર, એટલું ઊંચું છે. આ પાછળનો ભાગ છે ગાઈજ, આગળનો અલગ છે. ત્યાં બધી પ્રસાદી વેચાય છે. હા, જય શિવ શંકર ભોલેનાથ. ચાલે બધું આવી મંદિર છે. શેડ હતું બનતી હતી ને ત્યાંની આવ્યા હતા તે ત્યાંની કેટલા વર્ષ થઈ ગયા. યુવરાજ જાણો તો ત્યાંની આવી હતી, ત્યારના હવે આ બધી લાઈન લગાવે નહીં. આ બાજુ લેડીઝની લાઈન, પેલા બાજુ જેન્ટ્સની. જો આવી ગઈ મંદિર તાપીના નદીના કિનારે છે. કર્મનાથ મહાદેવ, આરે કર્મનાથ મહાદેવ આરે બનતું હતું ને એ વખત હું આવી હતી, ટાઈમ પહેલાં ખાસા વર્ષ થઈ ગયો. તારની હવે આવી માં ચંપલા બસ પડે. મોટું મંદિર, આટલો શું સરસ મસ્ત આટલા દેખાય મંદિર. બધા જ બાઈક મૂકવાનું, પાર્કિંગ મૂકવા જગ્યા સારી છે નહીં? પાર્કિંગ જગ્યા છે. બાઈક મૂકવાનું. તાપી નદી, તાપી નદી આખી સલો સલ ભરાઈ જાય. કેટલું જાય ને પાણી, બહુ જ જાય. તાપી નદી કેટલું જાય. જવાની જગ્યા નહીં બાજુ. આટલાથી છે બધું પાણી 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 પાણી. તાપી નદી ચલો તા અમે આવ્યા છીએ દર્શન કરવા કર્મનાથ મહાદેવના. મંદિર દેખાય. જય મહાદેવ. ફોટો પાડ દે. હા, બની ગયા રોટલા,
શાક બનાવી દીધું ભીંડાનું ગરમ છે નીચે ઉતારવા તો ભીંડાનું શાક બનાવી દીધું નીચે મૂકી દઉં શાક રોટલા અને મરચાં ગરમ કરવા મરચાં તો મને ભાવે જ ઉપવાસ એકલા એ લેહેડ બનાવી દે તારે બનાવી દીધું એ હા રોટલો એક બનાવી દીધો બે ફળ ને એક ભારે બનાવી દીધું સરસ રોટલા બનાવી દીધા રસોઈ સાફ કરી દઉં બધું વરસાદ ચાલુ છે યુવરાજ હા યુવરાજ થોડો ચાલુ છે ને હલકે ચાલુ છે ખાઈ લે હેડતા હવે ખાઈ લે હા તૈયાર થઈ ગયું થોડા તો સોટા ચાલુ સવારના ચાલુ છે આવી રીતના થોડા ચાલુ છે ખાઈ લે હું અહીંયા ખાઈ લો તારા પપ્પાને ફોન કરું હાય ગાઈસ જમી લીધું અમે બધું સાફ સફાઈ થઈ જાય ગુડ નાઇટ હા વાસણ આવો ખાલી એકલું પોતું બાકી બીજું બધું રેડી ના 8 નહીં વાગ્યા હજુ વાર છે ગુડ નાઇટ યુવરાજ ગુડ નાઇટ ચલો 8માં હજુ બાકી છે વહેલું પટી ગયું હજુ પંકજ હા ગુડ નાઇટ ગાઈસ જય માતાજી જય શ્રી કૃષ્ણ અમારો વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરતા રહેજો ગાઈસ કારણ કે વ્યૂઅર્સ હજુ વધતા નહીં વધારો અમારો ટાર્ગેટ પૂરો થાય તો અમારું કોઈક આગળ હેડે જય માતાજી